આ શાકભાજીની સુધાર્યા હોય ને એ બધા ધોઈ ધોઈ મૂકી દેવાય વાસણ લોહીને પાછા. આ બધા ચોકડીમાં ખડકલો ન કરાય વાસણનો. ઉટકવાના તો મારે જોઈ એટલે તું તો ચોકડીમાં ભર કરસ નકરા વાસણ. આરા હોય તો એ શાકભાજી સુધારે હું બગડી ગયું હોય તર આનથી નાથી નળ તો છે એ ધોઈ મૂકી દેતી હોય તો. બે વાસણ વધારે થઈ જાય તો એમાં હું મમ્મી ફરક પડે? ધોઈ નાખવાનો હોય, મને એવા વાસણ લોહીને મૂકવાનો હોય એ બધા હારવાર ઓટકી નાખવાના. આમ તો જો કે પગ મૂકવાની જગ્યા છે, વાસણ તો જો ઢગલો આખી ચોકડી ભરી દીધી વાસણની. જાણે હા હું તો કામવાળી હોય. આજ કઈક પાઠ ભણાવવો જ પડશે એને. ઓ બાપા રે, એ મારી કમર. હાશ, મને તો કાંઈક થઈ ગયું કમરમાં. હણકો આવી ગયો ઓર બાપા રે. હવે મારાથી તો વાસણ નહીં ઘસાય. ટિંકલ, આ મને તો કમરમાં હણકો આવી ગયો. હવે મારાથી વાસણ નહીં ઘસાય. મારે તો હોઈ જવું પડશે. હાશ, મારાથી તો બેહાતું નથી. કમરમાં હણકો આવી ગયો મમ્મી? આરો હોઈ જાવ તો હું ઘસી નાખું છું બીજું હું. હાશ, ઓ બાપા રે. હાશ, કેટલા બધા વાસણ છે, ત્યારે હું એકલા એકલા ઉઠી રહીશ. હે ભગવાન, મમ્મી કહેતા હતા સાચું હતું હો. થોડા થોડા ધોઈ નાખ્યા હોય ને હારે તો આટલો બધો ઢગલો ન થાય વાસણ. હાલો, ઘસવા પડશે હવે. ભલે ઘસતી વાસણ આ તો ઘસે ને તો ખબર પડે. રોજ ઢગલું એક વાસણ કરીને દે છે. ઘસવા દે, હું તો હોઈ જાઉં.